સિનોર તાલુકાના મીંઢોળ ગામે મતદાર યાદી મામલે ગંભીર વિવાદ સામે આવ્યો છે। એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત ફોર્મ નંબર 7 ભરવાના નામે 38 જેટલા મતદારોના નામ જાણ બહાર કમી કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લાગ્યો છે। ચૂંટણી પંચના નિયમો મુજબ મૃત્યુ પામેલા અથવા સ્થળાંતરિત મતદારોના નામ દૂર કરવા માટે ફોર્મ નંબર 7 ભરવામાં આવે છે, પરંતુ મીંઢોળ ગામે સુનિલભાઈ ચંદુભાઈ પટેલ નામના અરજદાર બની અન્ય વ્યક્તિ દ્વારા 39 જેટલા ફોર્મ ભરાયા હોવાનો મુદ્દો બહાર આવ્યો છે। આ બાબતની જાણ થતાં કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા અરજદારને સાથે લઈ કરજણ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે ફોર્મ નંબર 7 ભરનાર વ્યક્તિના સીસીટીવી ફૂટેજ રજૂ કરવાની માંગ કરી છે। સાથે જ ત્રાહિત અરજદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। આ સમગ્ર ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે અને પ્રશ્ન ઉઠ્યો છે કે ફોર્મ નંબર 7 કેટલા ભરાયા અને કેટલા મતદારોના નામ કમી થયા તેની જાણકારી સ્થાનિક ધારાસભ્યને છે કે નહીં। હું સુનિલભાઈ ચંદુભાઈ પટેલ, રહેવાસી મીંઢોળ। આ જે 7 નંબરના ફોર્મ પર જે બધું કરેલું છે એ મારી જાણ બહાર છે, બરાબર। શું કર્યું? આ લોકોના નામ કાઢવાનું જે ષડયંત્ર કર્યું છે એ મેં જાણતો જ નથી। મને તો બીએલઓનો ફોન આવ્યો કાલે કે ભાઈ તમે આ અરજી કરેલી છે। મેં કીધું મેં કંઈ જ કરેલી નથી। એટલે તમારું એવું કેવું છે કે તમારા નામની અરજી થઈ છે? હા, મારા નામની 38 અરજી થઈ છે અને બીજી મારા ગામમાં 29 અરજી થયેલી છે। બીજા એક સંજયભાઈ કરીને છે એમના નામની, એ ભાઈને બી ખબર નથી। એટલે ટોટલ આટલા બીજા કોઈ તમારા નામના? હા, બીજા મારા નામનું બીજા કોઈ ફાર્મ ભરીને આ કામ કરેલું છે। એટલે હું તો કોની પર તમને શંકા હોય? ના એવું નહીં। હવે એ તો હવે બધું ગામ તો બહુ મોટું છે અમારું, આમ કોની પર શંકા કરવાની? ગામમાં જ રહું છું, બરાબર। તમને જાણ કરવામાં કોઈ જાતની જાણ નથી કરી। એટલે હું તો સરકારશ્રીને એ જ નિવેદન કરું છું કે ભાઈ જે તે આ વ્યક્તિએ જેને કર્યું છે એને ઉગાડો કરો, બરાબર છે ને, એને સજા થવી જોઈએ। શું ઘટના હતી આજે પ્રાંતમાં? આજે 147 વિધાનસભાનું સિનોર તાલુકાનું મીંઢોળ ગામ આવેલું છે। ત્યાં એક એવી ઘટના સામે આવી છે જે લોકતંત્રનું હનન કરતી હોય એવું સામે આવ્યું છે। એના લઈને એક સુનિલભાઈ ચંદુભાઈ પટેલ, એમને જાણ ન હોવા છતાં ફોર્મ નંબર 7ની અંદર કોઈક અન્ય વ્યક્તિ દ્વારા એમના નામની સહી કરી અને ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા ગામજનોના મત કાઢવા માટે। કેટલા ફોર્મ સબમિટ કરવા? 38 ફોર્મ હતા એક બૂથમાં અને બીજા બૂથની અંદર 27 ફોર્મ હતા। એવી રીતના બે બૂથની અંદર અલગ અલગ ગામની અંદર જે બે બૂથનું ગામ છે એની અંદર અલગ અલગ આ રીતના નામ કમી કરવામાં આવે એ રીતના એ લોકોએ સબમિટ કર્યા હતા। અને ચોંકાવનારી વાત તો એક એવી છે કે 11 તારીખે જ આ બધા ફોર્મ ડાયરેક્ટ મામલતદારની અંદર સબમિટ કરવામાં આવ્યા હતા અને એમને જાણ નથી આ બાબતની કે ગામના કોઈ વ્યક્તિનું નામ કાઢવાનું હોય એ બાબતની એમને જાણ ન હોવા છતાં પણ એમની સહી કરીને બોગસ સહી કરીને આ એમની સહી છે અને બોગસ સહી કરીને આ ફોર્મ નંબર 7નું સબમિટ કરવામાં આવ્યા હતા। એને લઈને આજે પ્રાંત અધિકારી તેમજ ચૂંટણી અધિકારી કરજણ પ્રાંત સાહેબને અમે મળવા ગયા હતા અને રૂબરૂ મુલાકાત કરી અને જાણ કરી છે કે આ જે ફોર્મ છે એ સબમિટ કરવામાં આવ્યા એ જે ગુનેગાર છે, જેમને લોકતંત્રનું હનન કર્યું છે, મત અધિકાર છીનવાનો પ્રયાસ કર્યો છે, એને કડકમાં કડક કાર્યવાહી થાય અને એને જેલ ભેગો કરવામાં આવે। ત્યારે આ 11 તારીખે જ્યારે મામલતદારની અંદર સબમિટ કરવામાં આવ્યા છે એની પણ અમે માંગ કરી છે કે 11 તારીખે જે સબમિટ કરવામાં આવ્યા હતા એ વ્યક્તિનું નામ પ્રકાશિત કરવામાં આવે અને એ સીસીટીવી ફૂટેજ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવે કે આવા વ્યક્તિઓ દ્વારા આવા આમ નાગરિકોનું મત કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને કંઈક ને કંઈક આવા નાના મોટા ષડયંત્ર કરીને લોકોનો મત અધિકાર કઈ રીતના છીનવી લેવો એવો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હોય એવું જાણવા મળ્યું છે। ત્યારે અમે આજે સ્પષ્ટ રીતે ચૂંટણી અધિકારી અને પ્રાંત સાહેબને જણાવ્યું છે કે આવનારા 3 દિવસની અંદર સીસીટીવીના ફૂટેજ જાહેર કરવામાં અને જે અરજદાર હતો એનું જાહેર કરવામાં અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 3 દિવસ પછી આજ એમની ઓફિસની બહાર ધરના પ્રોગ્રામ કરીશું અને કરજણ તાલુકો અને સિનોર તાલુકાના કોંગ્રેસના તમામ આગેવાનો અને જે મત નીકળી ગયેલા નાગરિકો છે એ પણ એની અંદર જોડાશે અને આ બાબતની અંદર સચોટ તપાસ કરવામાં આવે
એવી માંગ કરી છે અમે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।